જય માતાજી મિત્રો, તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે નવા વિડીયોમાં। આજે ફરી એકવાર સ્વાપ રેસ્ક્યુ કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો। લોકેશન થોડું દૂર છે એટલે મિત્રો એક સંબંધીની ગાડી લઈને જઈ રહ્યા છે મિત્રો। તો તમે બધા બન્યા રહેજો જ્યાં સુધી અમે સાપનું રેસ્ક્યુ કરીએ। અને બોલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર આપણે સાપના રેસ્ક્યુ માટે નીકળીએ। ના ના, અરે કાચા રસ્તા નહીં, તો અમે લોખંડનો ઝોપો છે। હા, એટલે એક રસ્તો વાટે જમણી બાજુ, એટલે કૂદો બે રસ્તા છે। હા ઠીક છે, ચાલુ રાખો આપણે ફોરન અપલાય દઉં ગાડી। હા, આગળ બાઇક તો હેડી હવે ડીપી આવી છે ને દુકાન જેવું આવ્યું, પેલા ગેટ આવ્યો પીળો। હા, પીળો ગેટ આવ્યો, પીળા કલર નાખો। મંદિર હનુમાનનું મંદિર જોઈ ચડે। હા હા, હા બાઈક ભાઈઓ છે ને। હા, આટલે બરાબર સાઈડમાં કાછાડા ઉપર કહો અંદર હે ઉપર હેઠે બાજુ ગેટ બાજુ તાર પેલા મેપરા લઈ રહ્યા છું। હા, પાધો પત્ર ભાજીને બોઈ ના આવે બે જણા પકડજે જણા લોકો રે કોઈ આવી જાય એવું હોય તો અથીનો માં
તો એના લીધે હેડ જાય વાણી પૂરા મોય ના રે ભરે આડો 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 કાટ બોલીએ કાટ ભાઈ તોડ લેજે મોટી મારી મને હોય તો ટીકલો લાગશે અંદર पे ગયો અંદર ભરે 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 આ અંદર ઈ ઘરમાં જો ઈ બાજુ અંદર બે સાઈડ ફેર ટાઈટ કર્યું બસ 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 કેટલી પકડ કરી છે ફૂટા નહીં તો એવું હોય સંડેસ તો હવું કરે ભાઈ બધા ઓરિજિનલ જ છે બાપજી છે
ઇન્સ્ટાગ્રામ ઉપર આવજો. ના હારો કરતો આલો પેલું દોણનું નહીં દોણ આવે હા સાકર દોણા લાવ. સાકર દોણનું લાવી દે સાગર દોડનું લાવો હા ત્યાં કેટલું ભેણું? આ ભાઈ હજુ તો ભેણું લેતા આપણે એમાં પૂરું લાવો. કોકરા આલો બસ. ઘણા ઘણા થઈ ગઈ હતા. ખૂબ હેરાન કર્યા આપણે. આપણે બીજા પકડા ભાઈ 17 ચડાવ. ઇન્સ્ટાગ્રામ કોઈ નહીં ચડાવી. આ મારની બીકી ખતર ચડાવી છે મારની બીકી તમારે એને એવું થોડું છે કે આપણને ગરી ચેક નહીં આ ભાઈ નાખી હા ઇન્સ્ટાગ્રામ ઉભો લેવો તો લઈ લે પેલા આગળ સોડા એટલે ના નહીં મારી ના રે મારી આ તો મારવા આપણે કરવા ના ના એ તો મારી રીતે કરું એડ મારા જાય મારે તો ફોન કે દો એડ તારો નાળ કરશે પણ ધર્મા તો નોકી પણ બે દામ એ ખાવું લાવજો મસ્ત પાણી લાવ આ ઈટ કરી હાથ કોટા પેલા મેકા હે માતાજી મિત્રો આપણે સાપનું રેસ્ક્યુ કરીને એ જગ્યાથી નીકળી ગયા છે. તમે જોયું છે મિત્રો કે સાપ બહુ મોટો છે અને બહુ હેરાન કરે. કમસે કમ 10-15 મિનિટ લાગી કે વધારે લાગી છે ને લપસિંગ કેટલી લાગી? અડધો કલાક જેવું થઈ ગયું ને. હાલો અડધો કલાક જેવા અમે હેરાન થયા પણ સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધો છે મિત્રો. અને હવે સાપને એક સુરક્ષિત જગ્યાએ છોડીએ. આ રે ગુગા મહારાજ એમના દર્શન અમે તમને છોડીએ ત્યાં કરાવીએ અને હવે નીકળી ગયા છે મિત્રો. ત્યાંથી રેસ્ક્યુ કરીએ. ત્યાં સુધી અમે બન્યા રહો ત્યાં સુધી અમે સાપને સુરક્ષિત જગ્યાએ છોડીએ. તો જય માતાજી મિત્રો, આપણે સાપનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે આવી ગયા છીએ. હળદથી આપણે વાસણ બાબલા બાજુ ગયા હતા મિત્રો, કેમ કે વરસાદના કારણે ગાડી લઈને ગયા હતા તો થોડો ટાઈમ પણ લાગી ગયો મિત્રો. કેમ કે સાપ એવી જગ્યાએ સંતાયેલો હતો કે એમને કાઢવામાં અડધો કલાક જેવું થયું છે મિત્રો. અને હા મિત્રો, શેર જરૂર કરજો. તમારા શેરના કારણે બહુ બધા જીવ બચી રહ્યા છે મિત્રો. તો ચલો મિત્રો, ટાઈમ ગયા વગર અમે ફરી એકવાર નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય ગુગા મહારાજના વિદાય આપો. વકીલ ને આલો વકીલ લે રે અલા એ તો વિડિયો પસારી ગયો તો રાઈડ બાબા